દિલથી અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રોનો આભાર. હવારના નીકળ્યા છે 10 વાગ્યાના, બરાબર. હજી બધી જગ્યાએ ફરી નહીં રહ્યા. હજી કે 3 થી 4 જગ્યાઓ બાકી છે, બરાબર. તો આ જગ્યાએ બધું પટે અને નીકળવાનું છે પાલનપુરમાં છે હજી 2 થી 3 કલાક. ભાઈ માઇકનો અવાજ આટલો છે કે થાય ભૂલ? હવે તમારે બધાને જાજી વાત જોવડાવી નહીં, બરાબર. બે ને આપણે ઠેઠા મંગી દીધા છે, તૈયાર જ થઈ છે. પણ ઈ પેલા જે લોકો અહીં પધાર્યા છે, જો તમે હજુ સુધી હરિભાની ચા ના ખરીદી હોય તો આપણે મારુતિ સુપર માર્કેટની અંદર આપણે હરિભાની ચા અથવા આપણી જેટલી પણ પ્રોડક્ટ છે બધી પ્રોડક્ટો મળી રહેશે. તો જરૂરથી ખરીદી કરજો. અને મોટા ભાગે તમને બધાને ખબર જ હશે, મારે કોઈ યાદ કરાવવાની જરૂર છે નહીં. તોય છતાં એક વાત તમને કહું છું કે આપણે હરિભા ચા આપણી ટોટલી એસપી હિન્દુસ્તાની ટીમની જેટલી પણ પ્રોડક્ટો છે, બરાબર, એનું જે પણ પ્રોફિટ આવશે એનાથી આપણે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. ખબર જ હશે બધા મોટા ભાગે, બરાબર. અને જમીન ઓલરેડી આપણે લઈ લીધી છે. તો એ જમીન ઉપર ટૂંક જ સમયમાં આપણે ખાતમુહૂર્ત કરવાનું છે અને આપણે રીલ્સ દ્વારા અથવા વિડીયો દ્વારા બધાને જોડે કરશું. પણ બને એટલો સપોર્ટ કરજો, બરાબર. ભાઈ માઇક બીજું હાલો ઇકો બંધ કરી દો અને અવાજ ફૂલ રાખો. માઇક પહેલા તો આપણે હરિભાઈ હાલ વાત કરી કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ, એમાં ઘણા બધા અમારા ચાહકો એવી કમેન્ટ કરે છે કે ભાઈ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું શું કર્યું? તો એનો જવાબ આજે હું આપું કે આપણે શાંતિથી કામ કરવાનું છે અને સારું કરવાનું છે. આ કોઈ એક દિવસનું કામ નથી કે આપણે બનાવી દીધું અને ભાઈ બતાવી દીધું કે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ થઈ ગયું, પણ એ રીતે નહીં. આપણે અનાથ બાળકો અને વૃદ્ધ ઘરડા મા બાપની આપણે સેવા કરવાની છે. અને એ જગ્યા ઉપર અનાથ બાળકો અને દરેક ઘરડા મા બાપને કોઈ મુશ્કેલી ના પડે અને એમને કોઈ અડચણ ના પડે એ રીતે આપણે આયોજન કરી અને શાંતિથી કામ કરવાનું છે. પણ એ કામ ટૂંક જ સમયમાં ચાલુ થશે. અને બીજી વાત કે જમીન પણ ખરીદી લીધી છે અને જમીન એને પણ થઈ ગઈ છે, એટલે ટૂંક જ સમયમાં એનું ખાતમુહૂર્ત પણ કરવાનું છે. પણ જેટલો તમે અમને વિડીયોમાં સપોર્ટ કર્યો છે છેલ્લા 8 વર્ષથી આજ દિવસ સુધી, એટલો ને એટલો તમારે હરિભા ચા, હરિભા મરચું, હરિભા હળદર, હરિભા ધાણા જીરું, આ તમામ જેટલી અમારી એસપી હિન્દુસ્તાની ટીમની પ્રોડક્ટ છે એ બધામાં પણ સપોર્ટ કરવાનો છે. કારણ કે આ ફક્ત અમે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માટે જ પ્રોડક્ટ બહાર પાડી છે. અને બીજી વાત કે અમારે પૈસાની તો કોઈ જરૂર નથી. અમારા વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને ફૂલ પ્રેમ છે. એટલે અમારા આ પ્રોડક્ટની જેટલી પણ રકમ આવે એની અમારે એટલે હવે એવું હું કહું છું, તું શાંતિ રહેશ. હરિભા ચા, હરિભા ગોટા બેસન, હરિભા ધોણા જીરું, હરિભા મરચું અને હરિભા હળદર, જેટલું તમે લેહો એટલો મને સપોર્ટ થાય, બરાબર. અને વૃદ્ધાશ્રમ જલ્દી ઊભું થઈ જાય અને જે દાડે એનું મુહૂર્ત થાય ને એ દાડે આપણે ઓલ ઇન્ડિયામાં જાહેર આમંત્રણ આપવાનું છે કે નાનું છોકરું ઘેર રહેવું જોઈએ નહીં. બધાને આવવાનું છે અને બધાને સપોર્ટ કરવાનો છે. હાલ જેવો મને વિડીયોમાં સપોર્ટ કરો છો ને એવો ને એવો સપોર્ટ વૃદ્ધાશ્રમમાં કરવાનો છે.
બોલો કરશો વાહ ભાઈ વાહ અબે તેરે નામ કા કુત્તા પાલું. બે દાડા મોર અમે વિડીયોમાં ગોટા બનાવ્યા હતા હરીબા બેસનના. તમે બધાને જોયું હશે. એમાં ડાબડી મૂઠો છે ને બગડેલો બટાકા કાઢતો હતો. બરોબર, મેં આવીને એના સમાચાર આલ્યા કે ગોટા ખાવા હોય ને તો હેડ ભાઈ માર હંગાત. બરોબર, ઈકણ આર્યો હરીબા જોડે મફત પેકેટ માંગતો હતો. ખરેખર મગજ તો એવું જૂતું નહીં કે એકી થાપોને નોટ પાડી નાખું ને આખી જિંદગી ગોટાની જગ્યાએ મને ગોઠિયા ખવારું. હું કીધું લ્યા આપણા ચાહકો આટલો સપોર્ટ કરે છે ને તું ડાબડી મોટા મફત માંગી તને શરમ આવે? એટલે મારે ખાતું ચાલે છે હરીને આવીએ તને કહું હું આનો ભાઈ મારે આપણે આ મારુતિ ગાડી મારુતિ સુપર માર્કેટના માલિક થઈ ગયા. મેં અહીંયાના મોલમાં બધી વસ્તુ જોઈ. હરીફા ચા, હરીફા ગોટા બેસન, બરાબર, આપણે જેટલી પ્રોડક્ટો બહાર પાડી ને એ બધું જોયું પણ તો નારિયોળ ના દેખાણું. તે કાંઈ તને ફોડી બતાવો તમે. હા. ખબર પડી તો કારણ કે આ છે ને એના ત્રણ ભાઈ નહીં આ હંગાત. આજ હું અને હીરોજ આવ્યો છે અને બીજો આવ્યો છે પણ હીરો ફેલ છે એમ. વાપર મારી વાત. હા. ભરતજી આયા છે અને હરી આવ્યો છે. ઓ, જોઈએ કહો છો અને બીજી ને? વાત કે નારિયોળ આપણે જોતું હોય તો મંગાઈ દઈએ. મંગાવું છે ને? હા? એટલે એ જો નહીં કેતા એમ નાલાબાઈ યાર મરદનું પોણી તો મપાય મેદા નહીં એટલે આ મેદા નતારી પેટ છે એટલે મેળ ના આવે એમ સમજો. ફરી ગયો હો, ફરી ગયો. ફરી જવાની વાત નહીં. ફરી ગયો. નારિયોળોના હાથમાં તો ફૂટે એવું નહીં, કપાળમાં ફૂટે તો ભલે. ફરી ગયો નહીં હાલ ઘણી વાર ઠરી ગયો છું. એક ગણના ખાલી છે ને હતા એવા ને એવા થઈને આવતા રહેજો. હા પછી જોઈએ હા એમ એક કાલ એક બીજો ભાગ આવશે આનો ને એનો. એમાં તો જો એમાં આબરૂ થઈ છે. એમાં તેતરા ડોહાની ઓને આબરૂ જ કાઢી છે. અને અમે ગમે એવો ઝઘડો થતો નહીં એટલે અમારા વાળા જ હતા. આ તો ખાલી બોલીને આવતા જતા ઓનથી કશું ના વળતું. આ તાળાવથી વળી નહીં તાળી. હવે આપણે લોબી કહાની કોઈ કહેવી નહીં પણ એન ખાલી જોઈ લેજો એમ. એનો સમય કના તરફ હોય છે ને કના તરફ નહીં હોતો ને એ જોઈ લેજો. બાકી રંગ તો મેં કે જંગ તો મેં પણ જે જગ્યાએ આ મારા ઊભા હાવજોની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ તો મેલે. પેલા હાવ જો એ બધા આવી તો ગયા હોટેલનો વાત ના કરો. હા